ગ્લોબલ માર્કેટ્સનો સેટઅપ સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી. ગુડ મોર્નિંગ આરતી. ઘણી બધી અપડેટ્સ ગ્લોબલ બજારો તરફથી આપણને મળતી દેખાડી રહી છે. શું છે ડિટેલ્સ? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો સૌથી પહેલાં એક સારા સંકેતો ખાસ કરીને આપણા માર્કેટ માટે બનતા દેખાયા છે. યુએસના માર્કેટની વાત કરી લઈએ તો ગઈકાલે એક સારી તેજી સાથે યુએસના બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા. નાસ્ડેકમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો, લગભગ 2% ઉછળ્યો હતો નાસ્ડેક. સાથે જ ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાયું હતું અને આશરે 350 પોઈન્ટ્સની તેજી ખાસ કરીને ડાઉમાં પણ આપણે જોઈ છે. તો એક ઇન્ડાયસિસ ખાસ કરીને યુએસના પોઝિટિવિટી બતાવી રહ્યા છે. અને નાસ્ડેકની વાત કરી લઈએ તો ત્યાં પણ પોઝિટિવ કામકાજ અને S&P 500 1%થી વધુની અપસાઇડ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. ટેરિફ વોરને લઈને જે અપડેટ આવતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પે જે રેસિપ્રોકલ ટેરિફ છે તે અહીંયાથી લગાવ્યા છે. એટલે કે જેટલું ટેરિફ અમારા પર લાગશે એટલું જ ટેરિફ અમે તે દેશો પર લગાવશું તેવું ટ્રમ્પ તરફથી એક નિવેદન આવતું દેખાયું છે. અને ટેરિફ પર કોઈ દેશ જે છે તે અહીંયાથી ફરિયાદ નહીં કરી શકે એવું ટ્રમ્પનું કહેવું છે. તો આજે રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યા છે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે છે તે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ વાત કરીએ ખાસ કરીને જે યુએસના PPIના ડેટા આવવાના હતા, જોબલેસ ક્લેમના ડેટા આવવાના હતા, તો ત્યાં એક નજર કરી લઈએ તો યુએસના જે PPIના ડેટા છે જુઓ મંથ ઓન બેઝિસ પર ઓગસ્ટમાં જે 0.3% પર હતા ત્યાંથી ખાસ કરીને ડિસેમ્બરમાં જુઓ 0.5% પર આવતા દેખાયા છે અને જાન્યુઆરીમાં તે ઘટી અને 0.4% પર આપણને રહેતા દેખાયા છે. વાત કરી લઈએ કોર PPI ડેટાની તો અહીંયા પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 0.4% જે ડિસેમ્બરમાં હતું મંથ ઓન બેઝિસ પર તે જાન્યુઆરીમાં ઘટી 0.3% પર આપણને આવતું દેખાયું છે. તો ખાસ કરીને PPIના ડેટા જે છે તે આપણને થોડા ઘણા ઘટતા દેખાયા છે. વાત કરી લઈએ જે કોર PPIના ડેટા આવતા દેખાયા છે ત્યાં પણ એક દબાણ જુઓ યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે. ખાસ કરીને ડિસેમ્બર 2024માં જે 3.7% પર હતું ત્યાંથી ઘટી અને જાન્યુઆરીમાં 3.6% પર આપણને આવતું દેખાઈ રહ્યું છે. સાથે જ જોબલેસ ક્લેમના ડેટાની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને જો ઘટાડો આવતો દેખાયો છે. જે જાન્યુઆરીની વાત કરી લઈએ 18.90 લાખ પર આ જોબલેસ ક્લેમના ડેટા આપણને આવતા દેખાયા હતા, જે ફેબ્રુઆરી 1 સુધી 18.50 લાખ પર આપણને પહોંચતા દેખાયા છે. ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટાની વાત કરી લઈએ ખાસ કરીને તો અહીંયા પણ જુઓ આપણને એક ઘટાડો આવતો દેખાયો છે. પહેલી ફેબ્રુઆરીએ ખાસ કરીને જે 2.20 લાખ પર હતા વીક ઓન વીક બેઝિસ પર આપણે જોઈ રહ્યા છે, તો જે 8 ફેબ્રુઆરીએ ઘટી અને 2.13% પર આપણને ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા આવતા દેખાયા છે. તો એક ઘટાડો ખાસ કરીને PPIના ડેટા અને જોબલેસ ક્લેમ આ બંનેમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. પણ વાત કરી લઈએ કે જે રીતે મોદી ખાસ કરીને અત્યારે યુએસના પ્રવાસે છે તો તેઓ એલન મસ્કને મળ્યા હતા. ખાસ કરીને 3 બાળકો સાથે PM મોદીએ એલન મસ્કની મુલાકાત કરી હતી અને બ્લેયર હાઉસમાં PM મોદી મસ્ક સાથે બેઠક કરી હતી અને ઘણી બધી ચર્ચાઓ પણ આ બંને વચ્ચે થઈ છે. વાત કરી લઈએ એશિયન માર્કેટની તો અહીંયા ખાસ કરીને પોઝિટિવ સંકેતો આપણને એશિયન માર્કેટ તરફથી બનતા દેખાયા હતા, જ્યાં કોસ્પીમાં 0.5% વધારેની પોઝિટિવિટી રહી, પણ નિકાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં એક નેગેટિવ કામકાજ જોવા મળ્યું છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો ત્યાં હેંગસેંગ 1%થી વધુની પોઝિટિવિટી સાથે કામકાજ અને સ્ટ્રેટ ટાઈમ્સ અને શંઘાઈમાં દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. તો એક મિશ્ર સંકેતો એશિયન માર્કેટ તરફથી છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સથી વધારેની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. અત્યારે જો થોડી ઘણી પોઝિટિવિટી ઓછી થતી દેખાઈ રહી છે. 84 પોઈન્ટ્સની અપસાઇડ અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી બનતી દેખાઈ રહી છે અને લેવલ સ્પેસિફિક 23,192ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય US બજાર જે પોઝિટિવ હતા, એશિયન માર્કેટ તરફથી થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળતા દેખાયા હતા. આપણા માર્કેટ આજે પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી.